વેલકમ ટુ એક્યુમેન. આજે આપણે જીપીએસસી સિવિલમાં કઈ રીતના જીપીએસસી પ્રિલિમ અને મેન્સ પહેલી ટ્રાય પાસ કરીએ તેના વિશે આપણે જાણીશું. પહેલાં આપણે કઈ કઈ એક્ઝામ અપકમિંગમાં આવવાની છે, જે જીપીએસસી દ્વારા બહુ બધી વેકન્સી આવવાની છે તેના વિશે જોઈએ કે કઈ કઈ એક્ઝામ આવવાની છે. ત્યારબાદ આપણે જોઈએ. મારો પહેલાં ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ સલોડિયા હરેશ રાઘોભાઈ છે. મેં જીસી ભાવનગરમાંથી BE સિવિલ એન્જિનિયરિંગ 2018માં પાસ આઉટ કરેલું. લાસ્ટ યરમાં મારું પ્લેસમેન્ટ પ્રાઇવેટ કંપનીમાં થયેલું. ત્યાં મેં 1 વર્ષ વોટર સપ્લાય પ્રોજેક્ટમાં કામ કરેલું. ત્યારબાદ મેં સુરતમાં ટોલેસ્ટ રેસિડેન્શિયલ બિલ્ડિંગ ગ્રાઉન્ડ પ્લસ 24 માળની જે ફ્લોરની છે એમાં મેં 6 મહિના સુધી કામ કરેલું. ત્યારબાદ મેં એને થયું કે હવે મારે ગુજરાત સરકારમાં એક ઓફિસર બનવું છે, એની માટે મેં જીપીએસસીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. ત્યારબાદ પ્રથમ પ્રયાસે જ મારે પ્રિલિમમાં 3rd રેન્ક સાથે મેં ક્વોલિફાય કરેલું. ત્યારબાદ અત્યારે હું ગુજરાત સરકારમાં એઝ એ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ઓફિસર તરીકે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં હું કામ કરી રહેલો છું. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ જે ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, ઓવરઓલ 4200 કરોડનો પ્રોજેક્ટ છે, તેમાં હું અત્યારે મારી સેવા આપી રહેલો છું. હવે આપણે જોઈએ કે અપકમિંગ યરમાં જીપીએસસીની કઈ કઈ એક્ઝામ આવવાની છે અને કેટલી ઓપોર્ચ્યુનિટી અત્યારે સિવિલવાળા માટે છે. આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાત સરકારમાં હું જે ડિપાર્ટમેન્ટમાં છું, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પ વિભાગની, એની 100 ભરતી આવવાની છે. 100 ભરતી બહુ સારી કહેવાય. આજે 100 ભરતી એ હમણાં જ 8મા મહિનાના એન્ડમાં છે એની પ્રિલિમ એક્ઝામ. બીજી વાત કરીએ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની આવવાની છે, જે 11મા મહિનામાં છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ક 2 માર્ગ અને મકાન વિભાગ. આ બહુ જ સારી ભરતી છે. આ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ બહુ સારો ડિપાર્ટમેન્ટ છે. ત્યારબાદ વાત કરીએ તો ક્લાસ 1-2ની પણ ભરતી આવવાની છે. 43 ભરતી છે, એ બહુ સારી ભરતી કહેવાય. તમને ડાયરેક્ટ ક્લાસ 1-2ની પોસ્ટ આપે છે. એઝ એ ક્લાસ 2 ઓફિસર આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તમે સ્ટાર્ટ કરેલું હોય તો અરાઉન્ડ 10 થી 12 વર્ષે તમારું પ્રમોશન થઈને તમે ડેપ્યુટી અથવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનો છો. એની જગ્યાએ તમે જો આ જ એક્ઝામ ક્લિયર કરો તો તમે ડાયરેક્ટ 10 થી 12 વર્ષ પહેલાં જ ડેપ્યુટીની પોસ્ટ પર જઈ શકો છો. પ્લસ તમે ડાયરેક્ટ જો ક્લાસ 1 ઓફિસર બનો તો તમારી અરાઉન્ડ રિટાયરમેન્ટ થાવ ત્યાં સુધી તમે સચિવ સુધી પહોંચી શકો છો. એટલે આ બહુ જ સારી ભરતી છે કે તમને ડાયરેક્ટ ક્લાસ 1-2 સુધી પહોંચાડી દે. ત્યારબાદ વાત કરીએ તો નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠામાં જ અધિક મદદનીશ ઇજનેરની પણ પોસ્ટ આવવાની છે, જે 114 છે અરાઉન્ડ ઈ સિવિલની. પાણી પુરવઠા વિભાગમાં પણ અધિક એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ આવવાની છે. 85 જગ્યા આવવાની છે. ત્યારબાદ વાત કરીએ વર્ક આસિસ્ટન્ટ. જનરલી મદદનીશ ઇજનેર નીચે વર્ક આસિસ્ટન્ટ હોય છે, જે સિવિલનું કામ કરતા હોય છે. એની પોસ્ટ જનરલી ઓછી આવે છે, પણ આ વખતે એ પણ 400 નંબરની મોટી વેકન્સી આવવાની છે. તે બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય અત્યારે. હવે આપણે વાત કરીએ તો જીપીએસસીની ક્લાસ 1-2 છે એક્ઝામ, એનું પેટર્ન કઈ રીતના હોય છે. એમાં જનરલી વાત કરીએ તો ક્લાસ 1-2ની જે એક્ઝામ હોય છે, સુપર ક્લાસ 2 ને 1ની, એમાં પ્રિલિમિનરી એક્ઝામ હોય છે કે જનરલી એમાં જનરલ સ્ટડી હોય 100 માર્કનું, એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ 100 માર્કનું હોય અને સિવિલ એન્જિનિયરિંગ 300. ટોટલ 500 માર્કનું પેપર હોય છે. એ જનરલી સવારે અને બપોર 2 શિફ્ટમાં એ પેપર લેવાતું હોય છે. પ્રિલિમ એક્ઝામ ઓનલી તમે એલિજિબલ છો કે નહીં મેન્સ એની માટે હોય છે. એના માર્ક કાઉન્ટ થતા હોતા નથી. ત્યારબાદ તમે જ્યારે પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરો એના પછી મેન્સ એક્ઝામ આવે છે, જે મહત્વનું રહેતી હોય છે. એ ટોટલ 800 માર્કની હોય છે, જેમાં ગુજરાતી, ઇંગ્લિશ અને સિવિલના 3 પાર્ટ હોય છે, 200 માર્કના. જનરલી 3 દિવસ એ એક્ઝામ ચાલતી હોય છે ને ટોટલ 800 માર્કનું થાય છે. ને પ્લસ મેન્સ ક્લિયર થયા પછી ઇન્ટરવ્યૂ આવે છે, જે 100 માર્કનું હોય છે. ઇન્ટરવ્યૂ જીપીએસસી ભવનમાં ગાંધીનગર ખાતે લેવાય છે. એ ઇન્ટરવ્યૂના 100 માર્ક પ્લસ મેન્સ એક્ઝામના 800 માર્ક, એ બે કમ્બાઈન થઈને 900 માર્કમાંથી ફાઇનલ લિસ્ટ બને છે. એમાંથી ફાઇનલ સિલેક્શન થાય છે. એમાં જે ટોપ રેન્કર હોય એ ક્લાસ 1 અધિકારી બને છે અને પછીના હોય એ ક્લાસ 2 સુપર ક્લાસ 2 ઓફિસર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર બને છે. હવે વાત કરીએ તો ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયરની વાત કરીએ. તેમાં જનરલી પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ 2 એક્ઝામ જ હોય છે. પ્રિલિમ MCQ બેઝ હોય છે. તો બહુ સારું કહેવાય કે ક્લાસ 2 ઓફિસર સિવિલમાં બનવું બહુ સારું છે એઝ કમ્પેર ટુ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. કારણ કે ક્લાસ 2 ઓફિસર બનવું ગુજરાત સરકારમાં બહુ મહત્ત્વની વાત કહેવાય. એઝ એ તમને MCQ બેઝ એક્ઝામ લે અને ક્લાસ 2 ઓફિસર એક સિવિલમાં જ બનાવે છે, એટલે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. એમાં વાત કરીએ તો પ્રિલિમ 300 માર્કનું હોય છે, કે જેમાં 300માંથી નોન ટેકનિકલ 100 માર્કનું હોય છે અને ટેકનિકલ સિવિલ 200 માર્કનું હોય છે. મેનલી આ સિવિલ 200 માર્ક અને નોન ટેકનિકલ 100 માર્ક ટોટલ 300 માર્કનું પેપર થાય છે પ્રિલિમ. એ ક્લિયર કરો એટલે ઇન્ટરવ્યૂ આવે છે 100 માર્કનું અને એ બંનેનું કમ્બાઈન થઈને ફાઇનલ સિલેક્શન થાય છે.
100 માર્ક્સનું. ત્યારબાદ ક્લાસ 3ની એક્ઝામ હોય એમાં પ્રિલિમિનરી એક્ઝામ જ આવે છે કે જેમાં 75 માર્કની નોન ટેકનિકલ અને 75 માર્કનું સિવિલ એન્જિનિયર હોય છે. જો પંચાયત બોર્ડ વિભાગ લેતી હોય તો ડાયરેક્ટ રિક્રુટ આ બેયનું 150 માર્કમાંથી જેટલા માર્ક આવે એમાંથી ડાયરેક્ટ ફાઇનલ સિલેક્શન થઈ જાય છે. જ્યારે સેવા મંડળ પસંદગી બોર્ડ લેતું હોય તો આ એક્ઝામ ક્લિયર કરીને કોમ્પ્યુટરની સીપીટી એક્ઝામ આવે છે. એ બેનું કમ્બાઇન્ડ રિઝલ્ટ થઈને સુપર ક્લાસ 3 તમે બની શકો છો. હવે મેઇનલી ફોકસ કરીએ તો ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયરની વાત કરું તો આજે 100 માર્કનું નોન ટેકનિકલ અને 200 માર્કનું સિવિલ એન્જિનિયર આનું પ્રિપેરેશન કઈ રીતના કરવી ડિટેલમાં વાત કરીએ તો પ્રથમ પ્રયાસે કઈ રીતના પાસ કરવી એના વિશે હું વાત કરું તો જનરલી આપણે ફોકસ સિવિલ એન્જિનિયરિંગના જ સબ્જેક્ટમાં લાવવાનું હોય છે. જનરલી જો નોર્મલ પેપર નીકળે તો હું વાત કરું તો જનરલી કટ ઓફ મારા મુજબ 120થી વધારે નહીં થાય. કટ ઓફ 120 માર્ક જેટલું અરાઉન્ડ રહે છે. જનરલી નોર્મલ પેપર નીકળે અને હાર્ડ પેપર જનરલી નીકળે તો અરાઉન્ડ 95થી 100 માર્ક અરાઉન્ડ જ રહે છે. બહુ સહેલા પેપર જીપીએસસીમાં નીકળતા નથી. એટલે 120 માર્ક છે એ પ્રથમ પ્રયાસ એ કઈ રીતના લાવાય 120 કરતાં વધારે માર્ક. એના માટે આપણે વાત કરીએ તો પહેલાં સિવિલ એન્જિનિયરિંગના જે નોર્મલ સબ્જેક્ટ છે 10-12 જેવા સબ્જેક્ટ પૂછાય છે અલગ અલગ. પાછળ હું તમને કયા જેમ કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ હોય, આરસીસી હોય, ઇરિગેશન રહી, હાઇડ્રોલોજી રહી, એન્વાયરમેન્ટલ રિયલ. મેનલી વાત કરીએ તો નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્ચર ડિપાર્ટમેન્ટ અને રોડ એન્ડ બિલ્ડિંગની ભરતીમાં તફાવતમાં વાત કરીએ તો રોડ એન્ડ બિલ્ડિંગમાં એક ટ્રાન્સપોર્ટેશન એક્સ્ટ્રા સબ્જેક્ટ આવે છે. બસ એ જ ને, બાકી સિલેબસ આખું નર્મદા એ જ સેમ ટુ સેમ હોય છે. હવે એક નવો એન્વાયરમેન્ટ સબ્જેક્ટ એડ કરેલો હોય છે. હવે પ્રિલિમની એક્ઝામની તૈયારી કઈ રીતના કરવી? પ્રિલિમની એક્ઝામની તૈયારીની વાત કરીએ તો સૌથી પહેલાં જે આપણે જે પણ ક્લાસીસનું હોય આપણે ઇક્વિપમેન્ટ ક્લાસીસ રહે તો એનું મટીરિયલ રિફર કરતા હોઈએ તો જનરલી ક્લાસમાં ભણાવે તો એ આપણે ફર્સ્ટ ડે વાંચવાનું. જો સેકન્ડ ડે પાછા વાંચતા હોય તો ફર્સ્ટ ડેથી જ વાંચવાનું. એના લીધે કેવું, ધારો કે અઠવાડિયે આપણો સબ્જેક્ટ કમ્પ્લીટ થાય તો ફર્સ્ટ ડેનું જ આપણે વારા ઘડીએ રિવિઝન કરીએ તો 7 વાર થયું હોય, બીજા દિવસનું હોય એનું 6 વાર થયું. એવી રીતના રિવિઝન ધીરે ધીરે કરતા જ રહીએ એટલે આપણે થિયરી એકદમ કમ્પ્લીટ થઈ જાય. અને મેનલી આ એક્ઝામ ઓબ્જેક્ટિવ છે એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એ જરૂરી છે. એટલા માટે તમે થિયરી છે એ કમ્પ્લીટ પહેલાં વાંચવાની સાથે સાથે કેવું આજે એટલું થિયરી પોર્શન થયો તો એના એમસીક્યુ આપણે અલગ અલગ બુકમાંથી કરવાના. હવે એમસીક્યુ માટે હું વાત કરું, હવે હું વાત કરીએ કે એમસીક્યુ ઓબ્જેક્ટિવ જે આવે એ કઈ રીતના કરવા. આપણે થિયરી જે વાંચીએ ઇક્વિપમેન્ટની પછી આપણે આજે અલગ અલગ પ્રકાશનની આવેલી હોય છે ગુપ્તા આઈએએસ માસ્ટર જે યુપીએસસીના પ્રિલિમના ને એના બધા ક્વેશ્ચન હોય સ્ટાન્ડર્ડ ઓબ્જેક્ટિવ એમસીક્યુ એ આપણે સોલ્વ કરીએ તો આપણે વધારે એક્યુરેસી આવે કે ભાઈ થિયરોટિકલ છે તો આ કઈ રીતના એમસીક્યુમાં પૂછે. મેનલી એક્ઝામ એમસીક્યુને છે એટલે વધારે ને વધારે એમસીક્યુ જ આપણે સોલ્વ કરવા જોઈએ. થિયરી તો ખાલી એક જ જે તમે પ્રિફર કરતા હોય ક્લાસીસની એ જ તે પ્રિફર કરવાની, એનાથી વધારે થિયરી એક્સ્ટ્રા નહીં વાંચવાની. જો તમને કોઈ એમસીક્યુ સોલ્વ કરતા અથવા તો ઓલ્ડ પેપર જોઈએ અને તમને અમુક ટોપિક જો વધારે નવા લાગે કે આ ટોપિક આ થિયરીમાં કવર નથી થયો તો એની માટે તમે કોઈ રેફરન્સ કે બીજું મટીરિયલ વાપરી શકો છો. પણ થિયરી લિમિટેડ જ વાંચવાની. જીપીએસસીમાં કેવું છે કે તમને મટીરિયલ બહુ બધું અવેલેબલ છે, આ કરી લો આ કરી લો તમને આવી જાય માર્ક, એવું નથી હોતું. મટીરિયલ બહુ બધું અવેલેબલ છે, તમારે નક્કી કરવાનું છે કે આ લિમિટેડ સોર્સમાંથી કઈ રીતના પાસ થવું. એની માટે કોઈ ક્લાસીસ કે જે આપણે ઇક્વિપમેન્ટની છે તો એ પ્રિફર કરીને પછી એ થિયરી જ કરવાની, એમસીક્યુ બને એટલા વધારે સોલ્વ કરવાના. એમસીક્યુની જે મેં અલગ અલગ સ્ટાન્ડર્ડ બુકની વાત કરી તો એના મોસ્ટ બધા છે એ આમાં કવર થયેલા છે. એ જે સબ્જેક્ટ વાઇઝ પ્લસ ટોપિક વાઇઝ અલગ અલગ કરેલા છે તો એની માટે તમે આ પ્રિફર કરી શકો છો બુક. પ્લસ અલગ અલગ આપણે થિયરી બુક છે, કન્સ્ટ્રક્શન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટની વાત રહી, પછી જીઓ ટેકનિકલ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ રહી, પછી ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ રહી, એન્વાયરમેન્ટલ રહી, વોટર રિસોર્સ એન્જિનિયરિંગ રહી, આપણે પછી એન્જિનિયરિંગ હાઇડ્રોલોજી સર્વેઇંગ બુક રહી, આરસીસી બુક રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ બુક રહી. થિયોરોટિકલ માટે સોલિડ મિકેનિક્સની વાત કરીએ એ, પ્લસ બિલ્ડિંગ મટીરિયલ એન્ડ કન્સ્ટ્રક્શન રહેલું, સ્ટ્રક્ચરલ એનાલિસિસ રહેલું, ફ્લુઇડ મિકેનિક્સ રહેલું, પ્લસ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. હવે જનરલી આ મોસ્ટલી આ બધા સબ્જેક્ટ છે, આમાં ઇરિગેશન સબ્જેક્ટ પણ આવે છે. જનરલી આ સબ્જેક્ટ મેન છે. સોલિડ મિકેનિક્સ રહ્યો તો એ જનરલી વાત કરીએ તો 20થી 25 માર્ક્સનો પૂછાય છે જનરલી. સ્ટીલ રહ્યો તો 10 માર્ક્સનું અરાઉન્ડ પૂછાય છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ હવે ઇરિગેશન સબ્જેક્ટમાં આવે છે, ઇરિગેશનની જે ડિપાર્ટમેન્ટની ભરતી છે એમાં પૂછાય છે, એટલા માટે આ બહુ 25થી 30 માર્ક સુધી આ પૂછાઈ શકે છે. જનરલ વાત છે આ. પછી આરસીસી રહ્યું એ તમને માર્ક સારા કવર કરાવશે, 15થી 20 માર્ક હોય છે. એફએમ 15થી 20 માર્કનું હોય છે.
હવે વાત કરીએ તો જીપીએસસીમાં પ્રિપેરેશનની, હવે વાત કરીએ તો કઈ રીતના સબ્જેક્ટ કવર કરવા અને પ્લસ 3 કલાકની અંદર 300 માર્કનું કઈ રીતના કવર કરવું એની વાત કરીએ. ટોટલ માર્કની વાત કરીએ 300 માર્કનું પેપર હોય છે, 180 મિનિટ એટલે અરાઉન્ડ એક MCQ માટે વાત કરીએ 36 સેકન્ડ જેટલો ટાઈમ હોય છે. હવે 3 કલાકની અંદર 300 MCQ સોલ્વ કરવા પોસિબલ નથી જનરલી જોવા જઈએ તો, અને જીપીએસસીનું મેન પાસ કરવા માટે હોય તો એ કેન્ડિડેટ માટે એ જ આશા રાખે છે કે તમને કયા ક્વેશ્ચન એટેમ્પ કરવાના કયા છોડવા જોઈએ એ આવડી જાય તો જીપીએસસી ક્લિયર થઈ જાય. આ લોકો એ રીતના પેપર સેટ કરે છે કે અમુક લાંબુ હોય, લેન્થી હોય છે અને દાખલાને એવું MCQ એમાં એડ કરતા રહે છે, એટલે સ્ટુડન્ટને ખ્યાલ આવે કે જો સ્ટુડન્ટને ખ્યાલ ન આવે કયો એટેમ્પ કરવો અને કયો ના કરવો તો એ પેપર જ પૂરું ન કરી શકે, એટલે માર્ક કવર નથી થતા જનરલી વાત કરીએ. હવે એક MCQ 36 સેકન્ડની વાત કરીએ આપણે. જનરલી પેપરમાં કેવું હોય છે, આપણે ચાલુ ટેકનિકલથી કરવાનું હોય છે, પોતાની ઉપર હોય છે ક્યાંથી શરૂ કરવું, પણ જનરલી ટેકનિકલથી કરવાનું હોય છે. 200 માર્ક્સનું હોય તો આ ફ્લુઇડ મિકેનિક્સ ને એવા સબ્જેક્ટ હોય તો દાખલા નહીં કરવાના. દાખલા છે એ જે એક્ઝામ્પલ પૂછાય છે એ એટેમ્પ જ નથી કરવાના હોતા. જનરલી તમે એટેમ્પ ના કરો અને થિયોરોટિકલના જે ડાયરેક્ટ વેલ્યુ ઉપરથી જવાબ આવતો હોય, ફેક્ટ વસ્તુ હોય એ તે તમે ક્લિયર કરો તો આરામથી તો પણ તમારે 120 થી 130 200માંથી આવી શકે છે. એટલે મેનલી FM રહ્યું, વોટર રિસોર્સ રહ્યું, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એના એક્ઝામ્પલ જનરલી ના કરાય, કારણ કે એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે, પ્લસ એમાં એક્યુરેસી નથી હોતી. આપણા ઉપર થોડુંક એટલી સ્પીડમાં હોય એટલે થોડીક ભૂલ થવાની શક્યતા હોય, એટલે પરફેક્ટ જવાબ નથી આવતો અને ખોટો ટાઈમ વેસ્ટ વધારે થાય છે. જનરલી દાખલો કરો એટલે 2 મિનિટ જતી રહે એટલે એ બહુ વધારે થાય. એની જગ્યાએ આપણે દાખલા બને એટલા ઓછા કરવા જોઈએ. પ્રિલિમની વાત કરીએ, જો ક્લાસ 2 ઓફિસરની વાત કરીએ તો દાખલા ઓછા કરીને કન્સેપ્ટ ઉપર વધારે ભાર આપવો જોઈએ. પ્લસ પહેલા ટેકનિકલ કરવું જોઈએ 200 માર્કનું. જનરલી 200 માર્કમાં આપણે બધા સબ્જેક્ટ કવર કરી જ લેવા જોઈએ. એટલે 200માંથી અરાઉન્ડ તમે જો સારી એવી પ્રિપેરેશન કરશો તો 110 માર્ક્સ આવી જ જશે નોર્મલ પ્રિપેરેશને. 110 to 120 માર્ક્સ આવી જશે. હવે નોન ટેકનિકલની વાત કરીએ. નોન ટેકનિકલ કેવું છે કે ભાઈ એમાં તમે જાજુ કવર નહીં કરી શકો. તમે ગમે એટલી પ્રિપેરેશન કરી હોય, તમે ધારો કે ક્લાસ 1 to એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની પ્રિપેરેશન કરેલી હશે તો પણ તમારે જાજા માર્ક નહીં આવે, કારણ કે એ લોકોનું જે એ રીતના સિલેક્શન જ ક્વેશ્ચનનું એવું હોય છે કે જનરલી આઉટ ઓફ સિલેબસ ટાઈપ, આપણે કાંઈ વાંચેલું ન હોય એ રીતના પૂછતા હોય છે. તો પણ નોન ટેકનિકલની તૈયારી કરવી જ પડે. જો તમારે સારા રેન્ક સાથે પાસ થવું હોય પ્લસ કોન્ફિડન્સ સાથે, તો તમારે નોન ટેકનિકલ સાવ મૂકી દેવું એ નહીં ચાલે. નોન ટેકનિકલ થોડું કરવું પડશે. નોન ટેકનિકલમાં કઈ રીતના કરવું એની વાત કરું તો નોન ટેકનિકલમાં બંધારણ પૂછાય છે. બંધારણ અરાઉન્ડ 10 થી 15 માર્ક્સનું હોય છે. હવે એ બંધારણની અલગ અલગ બુક તમે રિફર કરો તો બંધારણનો સિલેબસ ફિક્સ હોય છે. એની જે પ્રિલિમની જે એડવર્ટાઇઝમેન્ટ આવે એમાં આપેલો હોય છે, એટલો જ તે તમે સિલેબસ કરો તો 10-15માંથી અરાઉન્ડ તમારે 7 માર્ક્સ તો આવી જ જશે. પ્લસ જનરલી આપણે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હોય એટલે આપણું મેથ્સ રિઝનિંગ બહુ જ પાવરફુલ હોય છે, અને મેથ્સ રિઝનિંગ એનું પૂછાય પણ નોર્મલ જ હોય છે. એટલે એના માટે મેથ્સની વાત કરીએ તો 15 માર્ક્સનું અરાઉન્ડ પૂછાય છે. તો એમાં અરાઉન્ડ 12 માર્ક જેવા તો આવવા જ જોઈએ. તમે જે બુક પ્રિફર કરો એ જો સારી રીતના કરો અને પ્રીવિયસ યરના જે જીપીએસસીના થોડાક લાસ્ટ 6 થી 8 મહિનાના પેપર હોય એ સોલ્વ કરી નાખો તો જનરલી કવર થઈ જાય. એક્ઝામમાં કોઈ દિવસ MCQ રિપીટ નહીં થાય, પણ એ ટાઈપનો હશે ખરા. એટલા માટે આમાં 12 માર્ક્સ અરાઉન્ડ આવી જશે તમે જો સારી રીતના નોર્મલ મહેનત કરશો તો પણ. પ્લસ એક આવે છે કરંટ અફેર, એ અરાઉન્ડ 15 થી 20 માર્ક્સ આજુબાજુ હોય છે. આની માટે તમે કરંટ અફેર જનરલી 5 થી 6 મહિનાનું રિફર કરવું જોઈએ. કરંટ અફેરમાં તો એ ગમે 2 વર્ષ પહેલાનું પણ પૂછી શકે, પણ જનરલી 5-6 મહિનાનું રિફર કરો એટલે આપને શ્યોરિટી આવી જતી હોય છે. એટલે એની માટે અલગ અલગ મટીરિયલ આવતા હોય છે, એ તમે રિફર સ્પીડમાં કરતા રહેવાના. એવું કાંઈ બહુ ડિટેલમાં નહીં વાંચવાનું, પણ ઓવરઓલ તમે વાંચશો ધીરે ધીરે બહુ સ્પીડમાં ને એવું રીતના વાંચેલું છે તો તમે આમાં 5 થી 7 માર્ક્સ તો લાવી જ શકશો. 5 માર્ક જ આવશે, 7 માર્ક તો નહીં જ આવે એક ભાગમાં વાત કરીએ તો. એટલે આ 3 છે એ નોન ટેકનિકલમાં શ્યોરિટી જેવું છે કે એટલામાં તમારે થોડાક માર્ક્સ આવી શકશે. એમાં હાવ તમને ખ્યાલ ન હોય એવું તો નહીં પૂછાય. જ્યારે હિસ્ટ્રીની વાત કરીએ, ભૂગોળની વાત કરીએ, જીઓલોજીની જે વાત કરીએ, પછી ઇકોનોમિક્સ રહ્યું, પંચાયત વિભાગ રહેલું, એ બધુંનું છે ને આપને જનરલી માર્ક્સ નહીં કવર થાય. હિસ્ટ્રીમાં તો કોઈ દિવસ નહીં થાય. અને સાંસ્કૃતિક વારસો રહ્યો તો એમાં ગમે કવિનું ગમે તે એના પૂછતા હોય છે, એટલે એ જનરલી કવર નથી થતું. એ આપણી ઉપર છે કેટલું વાંચું મેં. પણ એટલા માર્કની વાત કરીએ જો એટલા પણ આવી જાય, 12 ને 5 17 ને 7ની વાત કરીએ તો અરાઉન્ડ 24 માર્ક જેવું થયું. બાકી તમારી મહેનત ઉપર છે, તમે બીજા સબ્જેક્ટ કેટલા કરો. આ 24 માર્ક પ્લસ આ 110 માર્કની વાત કરીએ તો પણ તમારે 134 માર્ક્સ આરામથી આવી શકે છે.
જો સારી રીતના પ્રિપેરેશન કરેલી હોય તો. હવે 134 માર્કે ગમે તેવી ટફ એક્ઝામ હોય તો જનરલી આવી જ જશે. કટ ઓફ 120થી ઉપર જનરલી જતું નથી નોર્મલ પેપર હોય તો પણ. એટલે આ રીતના પ્રિપેરેશન કરવી પડે ભાઈ, કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના કયા ના. એમસીક્યુની વાત કરી એમ એમસીક્યુ બધા એટેમ્પ કરવા એ જરૂરી નથી. એક્ઝામ્પલ હોય, લોંગ હોય, એ બધા છોડી દેવા પડે તરત જ આપણે. આરસીસી રહ્યું તો એ આરસીસી બહુ જ સારું છે. એમાં ભાઈ ડાયરેક્ટ કન્સેપ્ટ જ હોય છે. ફર્સ્ટ ડાયરેક્ટ વેલ્યુ તમે ધારો કે 10 એમસીક્યુ હોય ને તો તમે 1.5 મિનિટમાં પણ સોલ્વ કરી શકો, એટલી સ્પીડમાં એ થઈ જતા હોય છે. જ્યારે એઝ કમ્પેર ટુ એફએમ કે એન્વાયરમેન્ટની વાત કરીએ તો એમાં ઝાઝા સમ આવે છે. એટલે એફએમ ને એન્વાયરમેન્ટ હોય તો એમાં સમ ના કરવા જોઈએ આપણે જે ડાયરેક્ટ હોય એ રીતના કરવું જોઈએ. અને નોન ટેકનિકલની વાત કરી તો આ 3 મારા મુજબ પ્રિફર કરજો તો એટલા માર્ક આવી જાય. એટલે જનરલી નોન ટેકનિકલમાં 20 થી 25 અથવા 30 માર્ક આવે એટલે એ બહુ સારામાં સારા કહેવાય. મહેનત એટલા માર્ક લાવવા પડે. ને આ ટેકનિકલની વાત કરી મેં જનરલી. બીજી વાત કરીએ તો થિયરેટિકલની વાત કરીએ તો થિયોરેટિકલમાં કીધું એમ ફર્સ્ટ વારા ઘડીએ થિયરી રિપીટ કરવાની. ને જીપીએસસીનો મેઇન મોટો એ છે રિવિઝન. કોઈ પણ એક્ઝામ કોમ્પિટિટિવ ક્લિયર કર્યું હોય અથવા જીપીએસસી પર્ટિક્યુલર સિવિલની તો રિવિઝન જેટલી વાર કરશો એટલી વાર વધારે ફાયદો થશે તમને. રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે થિયરી કીધું એમ ફિક્સ જ રાખવાની, એનાથી વધારે નહીં વાંચવાની. જો ટોપિક અલગ મળતા હોય તો ખાલી ટોપિક વાંચવાનો, પણ આખા સબ્જેક્ટ એક આમાંથી વાંચ્યા બીજા મટીરિયલમાંથી વાંચ્યા એવું નહીં કરવાનું. ને એમસીક્યુ માટે કોઈ પર્ટિક્યુલર બુક્સ કરી અને એમાં એમસીક્યુ વાંચતી વખતે પણ અલગ અલગ તમારી રીતના ટાઈપ કરતું રહેવાનું. જેમ કે તમે એને એમસીક્યુને આવી રીતના માર્કિંગ કરી શકો, 1 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર આ રીતના માર્કિંગ કરી શકો. ભાઈ ક્યારેક એકવાર એમસીક્યુ થયા તો આવી રીતના માર્ક કરી દીધું ભાઈ આ એમસીક્યુ હોય તો આપણે સેકન્ડ ટાઈમ વાંચવાનો. આ હોય આ બધા ઇમ્પોર્ટન્ટ હોય તો આ રહ્યો એ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય ભાઈ. છેલ્લા 10 દીમાં હોય તો આવા એમસીક્યુ ફરીથી રિપેર કરી લેવાના. પ્લસ એમસીક્યુ વાંચતા હોય ત્યારે કેવું કરવાનું, ક્વેશ્ચન બરાબર વાંચવાનું પ્લસ 4 એમસીક્યુ ડીટમાં વાંચવાના કે ભાઈ આ એ ઓપ્શન છે તો શું કામ નથી આવતો, બી ઓપ્શન આવે છે તો શું કામ આવે છે, સી શું કામ નથી. એવી રીતના જ્યારે પ્રિપેરેશન કરશો ત્યારે જીપીએસસી સોલ્વ થશે, બાકી જીપીએસસી સોલ્વ નહીં થાય. અમુકમાં એમસીક્યુ ને એવા લેંગ્વેજ ક્વેશ્ચનની અઘરી હોય અથવા તો સમજવી પડી હોય તો સાઈડમાં એમસીક્યુ લેંગ્વેજ પ્લસ એમસીક્યુ કે ભાઈ એના બધા એમસીક્યુ તો એવું સાઈડમાં લખતું રહેવાનું કે ભાઈ નોટિંગ કરતું રહેવાનું કે ભાઈ આ એમસીક્યુ આમ લખવાનું કે ભાઈ આના 4 એમસીક્યુ જોવો, બી અને સી બંને આવી શકે એમ છે. એટલે કન્ફ્યુઝન થઈ શકે એમ છે આપને. એટલા માટે આવું સિલેક્ટ કરવાનું કે ભાઈ કઈ રીતના છે એવું બધું. જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે સાઈડમાં કંઈક ને કંઈક માર્કિંગ કરતું રહેવાનું આપણે, જેના માટે આપણે બીજી વાર ના કરવું પડે. પ્લસ બીજી વાત કરીએ તો જ્યારે મટીરિયલને એમસીક્યુની બધી બુક રિફર કરતા હોય ત્યારે પોતાની શોર્ટ નોટ, પર્સનલ શોર્ટ નોટ બનાવવી પડે. હંમેશા કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવી હોય તો પોતાની શોર્ટ નોટ પોતાની પાસે હોવી જોઈએ, જેનાથી આપને પોતાને ખ્યાલ આવે કે ભાઈ મારી ક્યાં ક્યાં ભૂલ થાય છે. પોતાની શોર્ટ નોટ કઈ રીતના બનાવી, એમાં જનરલી વાત કરીએ એમસીક્યુ કરતા હોય ત્યારે શોર્ટ નોટ બનાવવાની. અમુક વસ્તુ વધતું ઘટતું ઇન્ક્રીઝ ડિક્રીઝ પૂછે તો એનું એક ઇન્ક્રીઝ ડિક્રીઝનું ફોલ્ડર નાખવું પડે. પ્લસ કન્ફ્યુઝન ને ફેક્ટ પોઈન્ટ અલગ અલગ આવતા હોય છે. જેમ કે વાત કરીએ કે ભાઈ સેન્ડ લિમિટ કેમાં એક્ઝિટ થાય છે તો એ ક્લેમમાં આવે, ને નો પ્લાસ્ટિસિટીની વાત કરીએ તો એ સેન્ડમાં આવે. એ રીતના અલગ અલગ કન્ફ્યુઝન ને પોઈન્ટ ને એવું બધું હોય તો એ અલગ અલગ પોતાની રીતના શોર્ટ નોટ પોતાની બનાવતી રહેવી પડે કે ભાઈ આ અમારે ક્વેશ્ચન છે, ભાઈ પાછળ ભાઈ અમુક ઇક્વિપમેન્ટ કયા કયા મેથડમાં યુઝ થાય છે એવું બધું બનાવેલું હોય તો બહુ સારું પડે. એ રીતના પછી લાસ્ટ ટાઈમની વાત કરીએ તો લાસ્ટ ટાઈમમાં પોતાની જે શોર્ટ નોટ ને એ બધું હોય એ જ નકરું રિવિઝન કરતું રહેવાનું. પ્લસ આવી રીતના એમસીક્યુ જે કંઈ માર્ક કરેલા હોય તો આ ટાઈપના હોય આવા એમસીક્યુ લેંગ્વેજ જેમાં એમસીક્યુ જો એવા સતત રિવિઝન કરતા રહેશો તો તમે આરામથી પહેલા ટ્રાય જીપીએસસી પ્રિલિમ પાસ કરી શકશો. હવે આ પ્રીવિયસ યર ક્વેશ્ચન બેંક છે કે જેમાં બધા સ્ટાન્ડર્ડ બુકના ને અલગ અલગ હોય એ બધા આમાં કવર થયેલા છે ટોપિક વાઇઝ. જીપીએસસી સિવિલ માટેના જે કંઈ ઓલ્ડ ક્વેશ્ચન છે એ બધું. થિયરી બુકની વાત કરી તો એમ પહેલાં વાત કરીએ એમાં આખું મટીરિયલ સારું છે અવેલેબલ. બધા સબ્જેક્ટની બધા મોસ્ટલી ટોપિક આવી જાય છે. તમે સાથે સાથે એમસીક્યુ રિફર કરો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે હું વાત કરું તો આવતા 2 વર્ષ છે 2023 અથવા 2024 સ્ટાર્ટિંગ સુધી સિવિલ એન્જિનિયરિંગ માટે બહુ ગોલ્ડન ચાન્સ છે. ત્યારે તમારે પ્રિપેરેશન કરો એટલે તરત જ એક્ઝામની કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આપણે જોઈએ એમ 100 ભરતી છે, આરએનબીની 77, 43 અધિક મદદનીશ એન્જિનિયરની 400, વર્ક આસિસ્ટન્ટની 400, અલગ અલગ બોર્ડની બહુ બધી એક્ઝામની પ્રિપેરેશન છે. તમારે અત્યારે સરકારમાં એક ઓફિસર તરીકે જવું હોય તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી જીપીએસસી અત્યારે આપને આપી રહેલી છે. એટલા માટે અત્યારે તૈયારી કરવા જ મનાય ને સિવિલ એન્જિનિયરિંગ માટે બહુ ગોલ્ડન ચાન્સ છે. હવે આ મેં વાત કરી હતી એ બધું પ્રિલિમ્સની વાત કરેલી હતી કે ભાઈ પ્રિલિમ્સમાં ટેકનિકલ ને નોન ટેકનિકલમાં કઈ રીતના તૈયારી કરવી. પ્રિલિમ્સ ક્લિયર થયા પછી ઇન્ટરવ્યૂ આવે છે. ઇન્ટરવ્યૂની વાત કરીએ તો એ જીપીએસસી ચેર ભવનમાં ગાંધીનગર ખાતે લેવામાં આવે છે. એમાં જનરલી 5 હોય છે.
એમાં જીપીએસસીમાં એક એડમિનિસ્ટ્રેટિવ હોય ચેરમેન હોય, પ્લસ એક પ્રોફેસર હોય છે, પ્લસ જૂના ડિપાર્ટમેન્ટ ઇરિગેશન હોય તો ઇરિગેશનના કોઈક સચિવ કે ચીફ એન્જિનિયર એવો બેઠેલા હોય છે, બહુ નોલેજેબલ ને એક્સપિરિયન્સ પર્સન હોય છે. એ બધા એ લોકો આપણું જનરલી 25 મિનિટ ઇન્ટરવ્યૂ લેતા હોય છે. એ ઇન્ટરવ્યૂમાં જનરલી તમારું ઇન્ટ્રોડક્શન પૂછે, પ્લસ જનરલ કંઈ બનાવો અત્યારે ચાલતા હોય એવા નોર્મલ એ પૂછે ને મોસ્ટલી ટેકનિકલ પૂછતા હોય છે કે ભાઈ તમારું અલગ અલગ કેનાલ ફોલ કયા આવે, ડેમમાં કયા કયા કઈ રીતના ફેઇલર થાય, ડેમની સાઇટ સિલેક્શન વખતે કઈ કઈ કરવું, અલગ અલગ સરકારની સૌની ભાડભૂત બેરેજ યોજના, સુજલામ સુફલામ યોજના અથવા તો નેશનલ હાઈવેની રિવર લિંકિંગ પ્રોજેક્ટની યોજનાઓ એવું બધું પૂછતા હોય છે. જનરલ ટેકનિકલ જાજુ રહેતું હોય છે. ઇન્ટરવ્યૂનું વેટેજ પણ બહુ સારું હોય છે. જનરલી પેટર્નની વાત કરીએ તો 300 માર્કમાંથી ધારો તમારે જેટલા માર્ક આવ્યા હોય એના ડિવાઇડેડ બાય 6 અને ઇન્ટરવ્યૂના ડિવાઇડેડ બાય 2 એ બેનું કોમ્બિનેશન થઈને જે 100 માર્કમાંથી માર્ક આવે એની ઉપરથી જનરલી કટ ઓફ બનતું હોય છે વાત કરીએ તો. હવે જનરલી ફાઇનલ સિલેક્શનમાં કઈ રીતના રિઝલ્ટ બનતું હોય છે એની વાત કરું તો તમારે ધારો કે પ્રિલિમ્સની અંદર 150 માર્ક આવેલા છે તો 150 ડિવાઇડેડ બાય 6 એટલે કે 25 માર્ક્સ તમારે આવેલા છે. હવે ધારો કે ઇન્ટરવ્યૂમાં તમારે જોઈએ તો ઇન્ટરવ્યૂમાં તમને 50 માર્ક મૂકેલા છે. 50 માર્ક આપણે વાત કરીએ ઇન્ટરવ્યૂમાં તો એના ડિવાઇડ બાય 2 થશે એટલે એમાં 25 માર્ક્સ પ્લસ કમ્બાઈન આ બેનું સરવાળો થઈને તમારે ટોટલ ફાઇનલમાં આવ્યા 50 માર્ક્સ. એટલે આની ઉપરથી તમારું સિલેક્શન થાય. જનરલી વાત કરીએ તો નોર્મલી 46 માર્ક્સથી વધારે ન જાય. એ આ પણ બહુ હાઈમાં હાઈ છે. 46 માર્ક્સ ઓપન કેટેગરીમાં પ્રોબ્લેમ ના આવે ને ઓબીસીની વાત કરીએ તો 45 થી 44 જેટલું. એટલે આ 46 માર્ક ઉપરના જેટલા પણ હોય એ સિલેક્ટ થઈ જાય એટલે તમારે 50 માર્ક આવે એટલે તમે સિલેક્ટ થઈ જાઓ. એ રીતના ફાઇનલ જે રિઝલ્ટ બને આ રીતના હોય છે. પ્રિલિમ્સ ડિવાઇડેડ બાય 6 અને ઇન્ટરવ્યૂ ડિવાઇડેડ બાય 2 એ બેનું કોમ્બિનેશન થઈને ફાઇનલ રિઝલ્ટ બને, એનું આખું મેરિટ બને. જનરલી નોર્મલ એક્ઝામ પેપર હોય એમાં 46 માર્ક્સથી ઉપર હો એટલે જનરલી તમારું ફાઇનલ સિલેક્શન થતું હોય છે અને તમે ગુજરાત સરકારમાં એઝ એ ક્લાસ 2 ઓફિસર તરીકે તમારી સેવા બજાવી શકો છો. હવે જનરલી સ્ટુડન્ટનો જનરલી એવો ક્વેશ્ચન રહેતો હોય છે કે કેટલા એક ટાઈમ પહેલાં એક્ઝામની પ્રિપેરેશન કરવી અને ડેઇલી કેટલું વાંચવું, રીડિંગ કરવું. એ જનરલી વાત કરું તો કેટલા ટાઈમ પહેલાં પ્રિપેરેશન કરવી એ આપણી ઉપર હોય છે. અમુક 2 મહિનામાં પણ ક્લિયર થઈ જતા હોય છે, અમુક 6 મહિના લાગતા હોય, અમુકને જાજો ટાઈમ પણ લાગતો હોય છે. એટલે કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો. જ્યારથી બને એટલે જલ્દી ચાલુ કરી અને આપણે ડેઇલી વાંચવું જોઈએ. અને ડેઇલી રૂટિનની વાત કરું તો જનરલી સ્ટુડન્ટ ઉપર રહે છે. અમુક 7 કલાક વાંચીને પણ ક્લિયર કરતા હોય છે, અમુક 10-12 કલાકે પણ ક્લિયર નથી થતા હોતા. નોર્મલ સ્ટુડન્ટની વાત કરીએ તો જનરલી 10 થી 12 કલાક વાંચવું જોઈએ. 10 થી 12 કલાક તમે રીડિંગ સારી રીતના ઇફેક્ટિવલી કરો તો અરાઉન્ડ તમે 3 થી 4 મહિનામાં ઓલ ઓવર ક્લાસ 2નો સિલેબસ કવર કરી શકતા હોય છે. જનરલી પ્રિલિમ્સની વાત કરું તો બાકી સ્ટ્રેટેજી બધી પોતપોતાની ઉપર હોય છે કે કેટલી કલાક વાંચવું. અમુક સ્ટુડન્ટ હોય એ બ્રાઇટ હોય તો એને ઓછા ટાઈમમાં ફર્સ્ટ રિવિઝનમાં યાદ રહી જતું હોય. અમુકને થોડુંક ઓલું હોય તો ભાઈ એને 2 વાર 3 વાર રિવિઝન કરતું રહેવું હોય. એટલે કેટલી કલાક વાંચવું એ જનરલી પોતાની ઉપર હોય છે. મારી વાત કરું તો હું જનરલી દિવસમાં 12 થી 14 કલાક હું વાંચતો હતો, કારણ કે હું કમ્પલસરી ફૂલ ડે પ્રિપેરેશન કરતો હતો એટલે હું 12 થી 14 કલાક વાંચતો હતો. બાકી પોતપોતાની સ્ટુડન્ટ હોય છે. મારી અમુક વાત કરીએ, અમુક મારા ફ્રેન્ડ હતો કશ્યપ નવરબ, એણે 2.5 મહિનામાં એક્ઝામ ક્લિયર કરી નાખેલી હતી. મારે 6 મહિના ક્લિયર થયા હતા. અમુક ફ્રેન્ડને વર્ષ પણ થાય. અમુક હું 12 થી 14 કલાક વાંચતો, અમુક ફ્રેન્ડ 6 થી 7 કલાકમાં પણ ક્લિયર થઈ જાય. એટલે એ બધું કેટલું વાંચવું એ બધું પોતપોતાની ઉપર હોય છે. પણ પ્રિપેરેશન બને એટલી ઝડપથી સ્ટાર્ટ કરી દેવાય. મારા મુજબ મિનિમમ 3 થી 4 મહિના તો આપણે પ્રિપેરેશન માટે જોઈએ જનરલ સ્ટુડન્ટની વાત કરીએ. અને ઓપોર્ચ્યુનિટી હવે 8મા મહિનામાં એમ છે તો બને એટલી ઝડપથી હવે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ મારા મુજબ કહીએ તો. આ સિવાય કાંઈ તમને જો બીજો કાંઈ ક્વેશ્ચન હોય, ગાઈડન્સ જોતું હોય અથવા કંઈ પણ હોય તો તમે આમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. આ સિવાય તમે વિડીયોના નીચે કમેન્ટમાં પણ કરી શકશો, આપણે એનો જવાબ આપીશું. કંઈ પણ એક્સ્ટ્રા ગાઈડન્સની જરૂર હોય, ઇન્ટરવ્યૂ માટેની હોય અથવા તો કઈ રીતના પ્રિપેરેશન, કયા ક્લાसेस ज्वाइन करवा, ये બધું. नाउ स्टूडेंट्स, अगर आपको हमारा नया बैच ज्वाइन करना है तो आप इस बारकोड को स्कैन कर सकते हैं और यहाँ से आपको सीधे एक फॉर्म मिलेगा जिसको आप फिल करके फर्दर गाइडेंस आप देख सकते हैं कि आपको क्या कौन सा बैच ज्वाइन करना है. ठीक है, आपको एसएससी का बैच ज्वाइन करना है, आपको जीपीएससी का बैच ज्वाइन करना है या फर्दर आपको शॉर्ट टर्म या लॉन्ग टर्म बैच ज्वाइन करना है, वो आपको यहाँ से पता चल जाएगा. जैसे स्कैन दिस बारकोड. नाउ आपका जो अभी एग्जाम हुआ है बेटा 22 मई को एडिशनल असिस्टेंट इंजीनियर का, उसका अगर सॉल्यूशन देखना है तो आप हमारे यूट्यूब चैनल पे डायरेक्टली जा सकते हैं और कोई भी वीडियो आपको देखना है जीपीएससी रिलेटेड तो आप जस्ट स्कैन करिए इस बारकोड को और आप सीधा हमारे यूट्यूब चैनल पे जाएंगे. नाउ अगर आपको कोई भी अपडेट चाहिए रिगार्डिंग द जीपीएससी, कब से फॉर्म भरने वाला है, कब रिजल्ट आने वाला है,
ठीक है। और क्या नया अपडेट आया है जीपीएससी के बारे में, तो आप सीधा हमारे टेलीग्राम चैनल को ज्वाइन कर सकते हैं। जस्ट स्कैन दिस बारकोड एंड आप डायरेक्टली हमारे टेलीग्राम चैनल को ज्वाइन कर लेंगे। नाउ अगर आपको हमारा सैंपल बुक डाउनलोड करना है, जो कि आपको सर ने अभी दिखाया है, तो आप जस्ट इस वेबसाइट पे जा सकते हैं इस बारकोड को स्कैन करके, और आप वहां से हमारा सैंपल बुक फ्री ऑफ कॉस्ट डाउनलोड कर सकते हैं। नाउ अगर आपको हमारे सेंटर पे विजिट करना है तो ये हमारा एड्रेस है। और अगर आपकी कोई भी क्वेरी है जिसको आप क्लियर करना चाहते हैं कि भैया जीपीएससी में कौन सी पोस्ट पे हम रिक्रूट होंगे, अगर क्लास 2 हम एग्जाम देते हैं या क्लास 1 एग्जाम देते हैं या क्लास 3 एग्जाम देते हैं, तो आप ये 2 नंबर पे कांटेक्ट भी कर सकते हैं, जो हमारे दोनों नंबर हैं। यहाँ से आपको फर्दर गाइड कर दिया जाएगा। नाउ इफ यू लाइक दिस वीडियो प्लीज सब्सक्राइब अवर चैनल, लाइक दिस वीडियो एंड जितना हो सके उतना शेयर करिए इसको।